વેલકમ બેક ટુ ધીસ ચેનલ. આઈ હોપ યુ આર ગાઈઝ આર ફાઇન. તો આજના વિડીયોમાં શું શું આવવાનું છે ઓલરેડી તમે થંબનેલ પરથી જોઈ જ લીધું છે. તો અત્યારે વાગવા થયા છે 10. હું નાઈને નાસ્તો કરીને ફ્રી થઈ ગઈ છું અને હવે કરું છું પાર્સલ પેક. તો કામ પતાવીને મળું. ને ખુશી સાથે સાથે કોકોને બિસ્કિટ ખવડાવે છે. તો ગાઈસ પાર્સલ પેક થઈ ગયા છે અને મમ્મીનો ઓર્ડર આવી ગયો છે, બેટા પોછા લગા દે. તો હવે આપણે પોતું મારી દઈએ. તો તમને મારી પાછળ જે વાસણ દેખાય છે ને, આટલા બધા મારે ચડાવવાના છે. તો ગાઈઝ અત્યારે વાગમાં થયા છે 4 અને હું બનાવું છું નાસ્તા માટે બ્રેડ અને બટર. તો ચાલો જલ્દીથી નાસ્તો કરી લઈએ અને પછી જવાનું છે આપણે બહાર. ક્યાં જવાનું છે તમને ખબર જ છે, થંબનેલ પરથી તો તમે જોઈ જ લીધું હશે. આઈ નો કે તમને ખબર હશે, હું એવું માનું છું કે તમને ખબર હશે. તો ચાલો જલ્દી નાસ્તો કરી લઈએ અને પછી તમને મળું. અને હા, પછી રેડી પણ થવાનું છે બહાર જવા માટે. બાય. તો ફ્રેન્ડ્સ, અમે અત્યારે નાસ્તો કરીએ છીએ. તો અમે અત્યારે નાસ્તામાં ખાઈએ છીએ બ્રેડ બટર અને ચા. ગાઈઝ અત્યારે વાગમાં થયા છે 5:30 અને અમે જઈએ છીએ મોલમાં શોપિંગ કરવા માટે અને પછી જવાના છીએ મૂવી જોવા માટે. તો ફ્રેન્ડ્સ, અમે મોલ પર પહોંચી ગયા છીએ અને હવે જઈશું અંદર શોપિંગ માટે અને પછી જઈશું મૂવી માટે. ગાઈઝ અમે આવ્યા છીએ શોપિંગ કરવા માટે અને મેં જે ટોપ લીધું ને એ પહેરી લીધું. તો ગાઈઝ અમે શોપિંગ કરી લીધી છે અને હવે જઈએ છીએ મૂવી જોવા માટે. કયું જોયું છે એની થોડી કમથી ઝલક મેં બ્લોગમાં નાખી દીધી છે. કોને ખબર છે કયું જોયું છે? તો અમે બહાર જમીને ઘરે પહોંચી ગયા છીએ અને બ્લોગ શૂટ કરવાનો બહુ ટાઈમ નહોતો મળ્યો કેમ કે બહુ બધા લોકો ગયા હતા અને એન્જોય કરવામાં બ્લોગ પણ શૂટ નથી થયો આજનો. તો ગાઈઝ, મેં મોલમાંથી બહુ મસ્ત ક્યુટ ટોપ લીધા છે. હું ફેસ વોશ કરવા ગઈ હતી. ફેસ વોશ કરીને જસ્ટ બહાર આવી અને અમારું વોર્ડરોબ અમે અરેન્જ કરીએ છીએ ક્યારના. તો ફેસ વોશ કરીને જસ્ટ હું આવી અને અમે જેપ્ટોમાંથી નાસ્તો મંગાવ્યો હતો. તો હાથને એવું ધોઈને જસ્ટ આવી અને મેં ખુશીને બધે જ ગોતી લીધી ઘરમાં અને બહાર મેં લોક માર્યો છે એટલે બહાર તો ગઈ જ ન હોય. તો મેં જોયું ને તો ગાઈઝ મને ખબર પડી ગઈ છે કે કબાટમાં સંતાણી છે કેમ કે કબાટનો ડોર થોડો ગટલો આમ તો ખુલ્લો છે. તો એ કબાટમાં જ ગયો કેમ કે હું આવીને તો એસી ચાલુ હતી અંદર, 2 ડોર બંધ હતા અને કોકો અહીંયા નીચે બેઠો હતો અંદરની રૂમમાં અને કબાટનો ડોર એટલો ખુલ્લો છે. તો એ કબાટમાં જ છે. મને ખબર પડી ગઈ છે. ખુશી, તું કબાટમાં છો, બહાર નીકળી જા. જોઈએ તો બધાને ખબર તો પડી જાય. કોઈ એટલું મેન્ટલ નથી. તો જો એટલો ડોર ખુલ્લો હોય અને આખા ઘરમાં ન હોય તો એ કબાટમાં જ જોઈએ. રેડી ને? તો જોઈએ ગાઈઝ, એ કબાટમાં જ છે. જોજો હમણાં. આવું ના હોય. તો મેં મારા કપડાં અરેન્જ કરી દીધા છે બહુ જ મસ્ત રીતના. હું બતાવું તો જો ગાઈઝ, મસ્ત રીતના મેં પહેલી વાર કપડાં ગોઠવા છે એટલા સરસ રીતના. મારી મમ્મી બહાર ગઈ છે ને આવીને એમ કહે છે, વાહ, તે પહેલી વાર કંઈક સારું કામ કર્યું. આમ જો એટલી મસ્ત રીતના મેં કપડાં ગોઠવી દીધું. તો હવે થોડોક નાસ્તો કરી લઈએ. તો અમે નાસ્તામાં ખાઈએ છીએ પેરી પેરી નાચોસ અને એક લેસ વેફર. તો ગાઈઝ અત્યારે વાગમાં થયા છે 9:30 અને હું કરું છું રીડિંગ.
ગાઈઝ ધેટ્સ ઇટ ધીસ વિડીયો. આઈ હોપ તમને બધાને આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. બાય ગુડ નાઇટ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં કંઈક નવા અપડેટ સાથે.